ગઈકાલે 23/10/25ના રોજ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલો હતો, જેમાં 112ના કર્મચારી જે જાદર પોલીસ સ્ટેશનના છે એ હિંગળાજ ગામ સાથે લોકો સાથે રકઝક કરેલા હોય અને કથિત રીતે જે કર્મચારી છે એ પીધેલા હોય એ બાબતનો એક વિડીયો વાયરલ થયેલો હતો। એમાં હકીકત એવી છે કે તારીખ 22/10ના રોજ સંદીપજી વિનોદજી નામના વ્યક્તિએ એક કોલ કરેલો હતો અને એમાં એમ જણાવેલું હતું કે પોતાના પિતા વિનોદજી કચરાજી દારૂ પીને પોતાના ઘરમાં માથાકૂટ કરી રહેલ છે। એ કોલ અટેન્ડ કરવા માટે 12 વાગ્યાના અરસામાં 112ની જાદરની ટીમ ત્યાં પહોંચી હતી અને જે પીધેલા ઈસમ છે એને લઈને પરત પોલીસ સ્ટેશન ફરી રહેલી હતી। એ દરમિયાન રસ્તામાં વાહન પાર્ક કરેલા ઈસમોને ટોકતા એ ઈસમોએ પોલીસ કર્મચારી સાથે રકઝક શરૂ કરેલી હતી અને વિડીયો ઉતારવા લાગેલા હતા અને ખોટા આક્ષેપો કરવા માંડેલા હતા। એ વિડીયો એક દિવસ બાદ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવેલો હતો। આ સમગ્ર ઘટનામાં હકીકત એવી છે કે રસ્તા વચ્ચે પાર્ક કરેલ જે વાહન છે એ બાબતે જે ટોકેલા હતા એ ઈસમોને એ બાબતે પોતાના મન દુઃખ થતાં આ સમગ્ર વિડીયો જે ઉતારેલો હતો એક દિવસ બાદ સોશિયલ મીડિયા પર મૂકેલો હતો અને વાયરલ કરીને ખોટી આક્ષેપોવાળો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। સાહેબ, આમાં જે કોલ આવે તો કોલમાં જે આ લોકોએ આખી ઘટનાનો વિડીયો કરેલો તે અંગે પોલીસમાં કંઈ જાણ કરી હતી? ના, આ બાબતે જે તે સમયે જ્યારે આ રકઝક થયેલી 22 તારીખના 12 વાગ્યાના અરસામાં આ કોઈપણ ઈસમોએ જે વિડીયોમાં દેખાઈ રહેલા છે તેમણે કોઈપણ પ્રકારની જાણ પોલીસ સ્ટેશને કે પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કરેલ નથી અને પોલીસે સદંતર કાયદેસરની કાર્યવાહી કરીને જે પીધેલ ઈસમ છે એને પોલીસ સ્ટેશન લાવીને એના વિરુદ્ધ કાયદેસરની પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલ છે। આ સમગ્ર ઘટના દરમિયાન ગઈકાલ સુધીમાં કોઈપણ પ્રકારની જાણ પોલીસ સ્ટેશનને કે પોલીસ કંટ્રોલ રૂમને આ ઈસમો દ્વારા કરવામાં આવેલ નથી। આ જે વિડીયો વાયરલ થયેલો છે એમાં જે ઈસમો દેખાઈ રહેલ છે એમને પોલીસ સ્ટેશન બોલાવીને આ અંગે જે હકીકત છે એ બાબતે પૂછપરછ કરવામાં આવશે ને યોગ્ય આગળની કાર્યવાહી કરવામાં આવશે।